ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તેનો ભાગ નંબર 2 પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે છે, અથવા તો આ રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે રાસાયણિક સમીકરણ લખવા માટેના નિયમો જણાવો. ચાલો હવે રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય રાસાયણિક પ્રક્રિયા, આ આખી રાસાયણિક પ્રક્રિયાને જો તમારે વિસ્તૃતમાં વર્ણન ન કરવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે? રાસાયણિક સમીકરણનો. દાખલા તરીકે એક આપણે પ્રવૃત્તિ જોયેલી હતી, પ્રથમ આપણે જે પ્રવૃત્તિ જોયેલી હતી કે જેની અંદર મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ એટલે Mg, કે જેનું આપણે દહન કરીએ છીએ, એનો મતલબ કે સળગાવીએ છીએ, ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થતી હતી તો એમાંથી આપણને પાવડર સ્વરૂપે શું મળતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે સૂત્ર બનશે MgO. તો આજે આખી આપણી પ્રવૃત્તિ હતી, એ પ્રવૃત્તિને માત્ર જો આપણે આ રીતના લખીએ તો પણ આપણે સમજી શકીએ કે આ પ્રક્રિયા શું દર્શાવે છે. બરાબર, માત્ર ને માત્ર એક આ સમીકરણની મદદથી આપણને ખ્યાલ આવી જાય કે આ શું દર્શાવે છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો આખી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? રાસાયણિક સમીકરણનો. બરાબર, તો આ જે વસ્તુ અહીંયા તમને દર્શાવેલી છે આ શું દર્શાવે છે? રાસાયણિક સમીકરણ. ચાલો તો હવે આપણે જવાબ જોઈએ શું કીધેલું છે. તો સૌથી પહેલો અહીંયા પોઈન્ટ તમને આપેલો છે કે રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. બરાબર, આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ આખું એક વાક્ય છે. ત્યાં વાક્ય જે છે પ્રક્રિયા એ ખૂબ જ લાંબી થઈ જાય અને તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. સંક્ષિપ્ત એનો મતલબ કે ટૂંકમાં પણ આપણે એને લખી શકીએ છીએ. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. શાબ્દિક એનો મતલબ કે શબ્દ. બરાબર, જો અહીંયા તમે જોઈ શકો કે હમણાં આપણે જે સમીકરણ લખેલું હતું તમે એ રીતના પણ લખી શકો અથવા તો આ રીતના પણ તમે વર્ણન કરી શકો. આ કયું સ્વરૂપ કહેવાય? શાબ્દિક. શાબ્દિક એનો મતલબ કે શબ્દનો ઉપયોગ કરેલો છે. મેગ્નેશિયમ એટલે Mg. જો તમારે સંજ્ઞા ન લખવી હોય તો માત્ર આ રીતના તમે નામ પણ લખી શકો. મેગ્નેશિયમ, એની પ્રક્રિયા કોની સાથે? ઓક્સિજન. શબ્દ સ્વરૂપે રજૂ કરીએ તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, તો આ રીતના શબ્દ સ્વરૂપે પણ આપણે એને રજૂ કરી શકીએ છીએ. ચાલો હવે અહીંયા ઉદાહરણ તમને આપેલું છે, એ જ ઉદાહરણ લીધેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાને ટૂંકમાં આ રીતના લખી શકાય. કઈ રીતના? તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, એમાંથી શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા આપણે આપેલું છે સમીકરણ નંબર 1. ચાલો આગળ આપણે વધીએ તો સમીકરણ 1માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો કે જે પ્રક્રિયકો છે. ચાલો યાદ રાખજો, અહીંયા પ્રક્રિયક કોને કહેવાય અને નિપજ કોને કહેવાય? તો અહીંયા તમને આ જે એરો દર્શાવેલો છે એ એરાની ડાબી બાજુ જેટલા પણ તમે તત્વો લીધેલા હશે, એરાની ડાબી બાજુના જે તત્વ છે એને કહેવામાં આવે છે પ્રક્રિયકો, અને એરાની જમણી બાજુ જે વસ્તુ દર્શાવેલી છે એનો કે પ્રક્રિયા થઈને તમને અંતે જે વસ્તુ મળે છે એને શું કહીશું આપણે? નિપજ. તો સમીકરણ 1માં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કે જે શું દર્શાવે છે? નિપજ. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજો વચ્ચેની તીર દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. ચાલો બીજી એક વસ્તુ કે અહીંયા જો પ્રક્રિયક અને નિપજ એ એક કરતાં વધારે હોઈ શકે. આપણા ઉદાહરણની અંદર અહીંયા જે આપણા પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની અંદર જો કુલ તત્વ કેટલા છે? 2 તત્વ છે. કયા 2 તત્વ છે? તો કે એક છે મેગ્નેશિયમ અને બીજું આપેલું છે ઓક્સિજન. તો અહીંયા જ્યારે આવા 2 અથવા તો 2 કરતાં વધારે તત્વ એકબીજા સાથે જોડાયેલા હોય, એનો મતલબ કે 2 કરતાં વધારે તત્વનો જો ઉપયોગ થયેલો હોય તેવા બધા પ્રક્રિયકોને લખવા માટે વચ્ચે આપણે કોનું નિશાન કરવાનું છે? પ્લસનું, સરવાળાનું. બરાબર, અહીંયા આપણે 2 વસ્તુ હતી મેગ્નેશિયમ અને ઓક્સિજન, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે તો બંનેને જોડવા માટે આપણે જ્યારે લખીએ છીએ તો લખવા માટે વચ્ચે કોનું નિશાન કરવાનું છે? પ્લસનું. એવી જ રીતના માની લો કે નિપજની અંદર અહીંયા તો આપણી પાસે નિપજ એક જ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, પણ માની લો કે એની સાથે સાથે બીજી કોઈ વસ્તુ જો અહીંયા તમને મળેલી હોત તો એ દરમિયાન
અહીંયા આપણે નિપજોની અંદર પણ બે કે વધારે નિપજો હોય તો એ દરમિયાન વચ્ચે આપણે કઈ નિશાની કરવાની જરૂર પડત? પ્લસની, સરવાળાની. બરાબર. ચાલો એના પછી આગળ ચાલો આ વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ કે ભાઈ ડાબી બાજુ જે વસ્તુ છે સમીકરણમાં એને કહેવાય પ્રક્રિયકો અને જમણી બાજુ જે વસ્તુ રહેલી છે એને શું કહેવામાં આવે છે? નિપજો કહેવામાં આવે છે. અને જે બે કરતાં વધારે પ્રક્રિયક કે નિપજ હોય તો એને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? પ્લસનો ઉપયોગ થાય છે. ઓકે, ત્યાર પછી આપણે હવે આગળ વધીએ. અહીંયા છેલ્લે તમને આપેલું છે કે તીરનું માથું. બરાબર. આ પણ યાદ રાખજો કે તમે જે એરો દર્શાવો છો એ એરાની અંદર અહીંયા જે આ તીર દર્શાવેલું છે એ તીરનું માથું કઈ દિશામાં હોવું જોઈએ? તો કે નિપજની દિશામાં. નિપજ ક્યાં હોય છે? જમણી તરફ. ઘણા સમીકરણોની અંદર તમે આને ઉલટી રીતે પણ લખી શકો. જો તમે તીરનું માથું આ રીતના દર્શાવશો તે એનો મતલબ કે અહીંયા જે વસ્તુ દર્શાવેલી હશે એ શું આવશે? નિપજ. અને અહીંયા જે વસ્તુ હશે એ શું દર્શાવશે? તમારી પ્રક્રિયક. ચાલો એના પછી આગળનો હવે આપણે નિયમ જોઈએ કે ભાઈ રાસાયણિક સમીકરણ કઈ રીતના લખવું. અગાઉ આપણે એની માહિતી જોઈ કે ભાઈ શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે વધારે પડતી જે માહિતી હોય, વિસ્તૃત વર્ણન ન કરવું હોય તો એના માટે રાસાયણિક સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ. હવેનો અહીંયા બીજો પોઈન્ટ તમને આપેલો છે કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું. તો જો શબ્દની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. જેમ કે અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે અગાઉ આપણે જે જોયું એ તમારું શાબ્દિક વર્ણન હતું અને અહીંયા જે હવે તમને આપેલું છે એ વર્ણન એ કયા પ્રકારનું વર્ણન છે? તો કે સંકેતોનો ઉપયોગ કરીને, સંકેતોનો મતલબ કે એની સંજ્ઞાનો ઉપયોગ કરીને. અગાઉ જે આપણે સમીકરણ જોયેલું હતું એનું એ જ સમીકરણ છે. ત્યાં આપણે મેગ્નેશિયમ લખેલું હતું, અહીં આપણે મેગ્નેશિયમની સંજ્ઞા લખેલી છે એનો મતલબ કે Mg. ત્યાર પછી પ્લસ કરીને ઓક્સિજન લખેલું હતું, અહીંયા ઓક્સિજનને બદલે એની સંજ્ઞા છે O2 અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે આપણને? નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે શું બનશે? MgO. ચાલો હવે આગળ આની અંદર રહેલા જે પરમાણુની સંખ્યા છે એ પરમાણુની સંખ્યા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. કેટલા કેટલા છે? તો જો ડાબી બાજુની અંદર આપણે ગણતરી કરીએ આટલાની અંદર તો એમાં જો કુલ તત્વ કેટલા છે? 2 તત્વ. કયા કયા? મેગ્નેશિયમ અને ઓક્સિજન. કે જેમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1. અને ઓક્સિજનની અંદર રહેલા પરમાણુની સંખ્યા O2 એટલે કેટલા થશે? 2. હવે નિપજની અંદર આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો નિપજોની અંદર તો મેગ્નેશિયમ કેટલા છે? 1 છે અને ઓક્સિજન પણ કેટલા છે? 1 છે. બરાબર. હવે અહીંયા જો ડાબી બાજુ અને જમણી બાજુ એમ આપણે 2 ભાગ પાડી દઈએ. શા માટે? કારણ કે ડાબી બાજુ જે છે આ શું છે? પ્રક્રિયક. અને જમણી બાજુ જે છે આ વસ્તુ એ શું દર્શાવે છે? તમારી નિપજ. આ બંનેની અંદર જેટલા પણ પરમાણુઓ છે આ પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ. પણ અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે આ સમાન નથી. હા, મેગ્નેશિયમ સમાન છે, પ્રક્રિયકમાં પણ 1 છે, નિપજની અંદર પણ 1 છે. પરંતુ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની અંદર પ્રક્રિયકોમાં 2 છે, જ્યારે નિપજોની અંદર એની સંખ્યાનું પ્રમાણ કેટલું છે? માત્ર 1 જ છે. તો અહીંયા તમારું જે સમીકરણ છે એ સમીકરણ સંતુલિત નથી. તો આ સમીકરણને આપણે શું કરવાનું છે? હવે સંતુલિત બનાવવાનું છે. તો કઈ રીતના આપણે સમીકરણને સંતુલિત બનાવીશું એના માટે 1 માર્ક્સનો પ્રશ્ન આપણે યાદ રાખજો કે ભાઈ કંકાલ રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણ સંતુલિત ન હોય. બરાબર. સંતુલિત હોવું એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ એનો મતલબ કે પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર રહેલા પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. જો સમાન હોય તો તેવા સમીકરણને સંતુલિત સમીકરણ કહેવાય. અને જે રાસાયણિક સમીકરણ સંતુલિત ન હોય તેવા સમીકરણને શું કહેવામાં આવે છે? કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. બરાબર. તો આ વ્યાખ્યા પણ તમારે યાદ રાખવાની છે. હવે આવું જે કંકાલ રાસાયણિક સમીકરણ છે એ સમીકરણને હવે આપણે સંતુલિત બનાવવાનો પ્રયત્ન કરીએ. સંતુલિત એનો કે બંને તરફ પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન થાય એવું આપણે ટ્રાય કરવાની છે. ચાલો તો આના માટે શું કરીશું? એના પછીનો પોઈન્ટ આપેલો છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ દ્રવ્ય સંરક્ષણનો નિયમ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી, તેનો નાશ નથી થતો અને તેનો વિનાશ પણ થઈ શકતો નથી.
ટૂંકમાં માત્ર શું થાય છે અહીંયા કે જેટલા દળ રહેલું હોય પ્રક્રિયકોની અંદર એ દળ એટલું ને એટલું જ રહે છે, માત્ર એનું સ્વરૂપ જ બદલાય છે. ચાલો આ વસ્તુની અંદર આપણે વધારે સમય નહીં આપીએ, સીધા આપણે સમીકરણને સંતુલિત બનાવવા ઉપર ધ્યાન આપી દઈએ. ચાલો તો આની અંદર હવે જે વસ્તુ તમને આપેલી છે મેગ્નેશિયમ પ્રક્રિયકોની અંદર હમણાં જે આ વસ્તુની આપણે વાત કરેલી હતી એની એ જ વસ્તુ અહીંયા તમને આપેલી છે. ચાલો હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન તમારા પ્રક્રિયકો, આ જે વસ્તુ દર્શાવેલી છે આ શું દર્શાવેલા છે તમારા પ્રક્રિયક, અને MgO આ શું દર્શાવેલું છે તમારું નિપજ છે. બરાબર. ચાલો હવે આની અંદર રહેલા પરમાણુની આપણે વાત કરીએ તો પ્રક્રિયકોની અંદર પ્રક્રિયક એનો મતલબ કે આ વસ્તુ, બરાબર, અને નિપજોનું આપણે અહીંયા દર્શાવેલું છે. ચાલો તો પ્રક્રિયકની અંદર રહેલા પરમાણુની સંખ્યા ગણવાની છે અને નિપજની અંદર રહેલા પરમાણુની સંખ્યાને આપણે ગણીશું. તો જો પ્રક્રિયકોની અંદર સૌથી પહેલાં તત્વ કયા કયા છે એ વસ્તુ પણ આપણે ઓળખવી પડશે. તો આ જે વસ્તુ છે એ તમારા તત્વ દર્શાવેલા છે. કયા તત્વ? તો કે આ સમીકરણની અંદર કુલ કયા કયા તત્વ રહેલા છે? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન, Mg અને O. ચાલો હવે વાત કરીએ આગળ. તો કે પ્રક્રિયકોની અંદર મેગ્નેશિયમ, બરાબર, આ Mg એનું પ્રમાણ પ્રક્રિયકમાં, પ્રક્રિયક એનો મતલબ કે આની અંદર કેટલા છે? ચાલો જુઓ. તો કે 1, તો અહીંયા આપણે લખીશું 1. ત્યાર પછી ઓક્સિજનની વાત કરીએ તો આની અંદર, બરાબર, આ જે વસ્તુ આપેલી છે પ્રક્રિયક એની જ અંદર ઓક્સિજન આપણે ગણીએ તો ત્યાં ઓક્સિજન કેટલા આપેલા છે તમને? 2. ચાલો હવે આટલી જ સંખ્યા કેટલી? તો કે અહીંયા આ જે 1 અને 2 આપેલી છે એટલી જ સંખ્યા તમારે અહીંયા કરવાની છે. બરાબર. પણ કઈ રીતના કરીશું? તો કે જુઓ હવે આપણે બીજું કોષ્ટક બાજુમાં બીજી કોલમ ઊભી કરીએ નિપજવાળી. તો એની અંદર આ જે વસ્તુ છે એ દર્શાવે છે તમારી નિપજ. એની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેનું પ્રમાણ કેટલું આપેલું છે તમને? 1-1. બરાબર. તો આ રીતના પહેલું આપણે તબક્કો પૂરો કર્યો, કોષ્ટક બનાવી દીધેલું. એના પછી હવે આગળ વધીએ કે ભાઈ બંનેની અંદર એક સમાન કઈ રીતના આપણે કરવું. ચાલો તો ત્યાર પછીનો અહીંયા તબક્કો આપેલો છે કે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા પરમાણુની સંખ્યા સમાન ન હોવાથી આ સમીકરણ સંતુલિત થતું નથી. પરંતુ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે અહીંયા જુઓ આજે આપણું સમીકરણ હતું એ સમીકરણની અંદર હજુ ખાસ ધ્યાન આપજો કઈ રીતના આપણે ફેરફાર કરીએ છીએ. તો કે અહીંયા નિપજની અંદર સૌથી પહેલાં જે પહેલું તત્વ હોય એને આપણે ધ્યાનમાં લઈશું. કયું છે પહેલું તત્વ નિપજની અંદર? તો કે મેગ્નેશિયમ Mg. એની સંખ્યા અહીંયા 1 હતી, પ્રક્રિયકની અંદર પણ 1 હતી. બરાબર. હવે આગળ વધીએ તો નિપજની અંદર ઓક્સિજનની વાત કરીએ. અહીંયા છે આપણો ઓક્સિજન, એની સંખ્યા 1, પરંતુ અહીંયા કેટલી હતી? 2 હતી. તો આને સંતુલિત કરવા માટે આપણે જે નિપજ છે એ નિપજને કેટલા વડે ગુણવી પડશે? 2 વડે ગુણાકાર કરવો પડશે. અને ગુણાકાર હંમેશા ક્યાં થશે? તો કે તમારી જે નિપજ હોય, બરાબર, આટલી જે વસ્તુ છે એ વસ્તુની અંદર કાઉન્સ બનાવી નાખવાનો અને એની આગળ જ તમારે આ ગુણાકાર કરવાનો છે. જેવી રીતના તમે ગણિતની અંદર કરો છો, બરાબર, કાઉન્સની અંદર એ જ પ્રમાણે. હવે આનો અર્થ શું થશે? કે આ 2 જે છે એ બંનેની સાથે ગુણાકાર થશે. Mg સાથે પણ થશે અને O સાથે પણ થશે. ચાલો આટલી વસ્તુ કર્યા પછી હવે તમારે ફરીથી શું કરવાનું છે? તો કે આને ફરી વખત હવે તમારે કોષ્ટક સ્વરૂપે લખવાનું છે અને જોવાનું છે કે ભાઈ ક્યાં કઈ વસ્તુની અંદર તમને બદલાવ જોવા મળે છે. ચાલો તો હવે એમાં આપણે બદલાવ જોઈએ. તો હવે આ સમીકરણની અંદર, બરાબર, આ સમીકરણની અંદર હવે તમને ક્યાં ફેરફાર જોવા મળેલો છે? તો કે પ્રક્રિયકની અંદર જો આપણે વાત કરીએ તો તેમાં Mg અને Oની ગણતરી કરીએ. ચાલો તો અહીંયા પ્રક્રિયકમાં Mgની સંખ્યા કેટલી છે? 1. અને 2 વડે ગુણાકાર કર્યા પછી જો અહીંયા 2 વડે ગુણાકાર તો માત્ર નિપજની અંદર આપણે કરેલો છે, એટલે પ્રક્રિયકમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન એની સંખ્યા પણ જેટલી હતી એટલીને એટલી જ રહેશે. એનો મતલબ કે કેટલી થશે? અહીંયા 2 થશે. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ નિપજની. બરાબર. અહીંયાથી તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે આ નિપજની અંદર 2 જે છે, બરાબર, આ જે બગડો હતો એ બગડો હવે બંનેની સાથે ગુણાકાર થશે. કોની બંને સાથે? Mg સાથે અને O સાથે પણ. તો બંને સાથે ગુણાકાર કર્યા પછી ચાલો હવે તમે એની ગણતરી કરો. તો અહીંયા નિપજોની અંદર ઓક્સિજન અને મેગ્નેશિયમ બંનેની સંખ્યા કેટલી જોવા મળે છે તમને? 2. ચાલો તો આ કોષ્ટકની અંદર હવે તમે જોશો
કે અહીંયા આપણું જે આ કોષ્ટક બનેલું છે એની અંદર રહેલા કુલ પરમાણુની સંખ્યાની આપણે ગણતરી કરીએ, બરાબર. તો એ જે તમારા પરમાણુની સંખ્યા હતી એની અંદર તમને આ રીતનું જોવા મળશે કે ભાઈ પ્રક્રિયક એમના એમ જ રહેશે, મેગ્નેશિયમ 1 અને ઓક્સિજન 2, પરંતુ નિપજોની અંદર બંનેની સંખ્યા કેટલી થઈ જશે? 2. ચાલો ત્યાર પછી હવે આગળનો સ્ટેપ આપણે વાત કરીએ કે હવે અહીંયા બંને તરફ ઓક્સિજનના પરમાણુ કેટલા જોવા મળે છે તમને? 2. ચાલો હવે આ જે સમીકરણ છેલ્લે આપણે જોયું એને જો હજી તમારે સંતુલિત કરવું હોય તો એના માટે ડાબી તરફ રહેલા જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમને પણ તમારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. જો 2 વડે ગુણાકાર કરશો તો જ અહીંયા અને અહીંયા આ બંને વસ્તુ કેવી થશે? સમાન થશે. કારણ કે અહીંયા નિપજોની અંદર પણ મેગ્નેશિયમની સંખ્યા કેટલી હતી? 2 હતી. એટલા માટે ડાબી તરફ પ્રક્રિયકમાં તમારે મેગ્નેશિયમને કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. તો આ રીતના 2 વડે ગુણાકાર કર્યા પછી હવે તમે આ કોષ્ટકને જોશો તો એ કોષ્ટકની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેની જે સંખ્યા છે પ્રક્રિયકમાં અને નિપજમાં, બરાબર, પ્રક્રિયક અને નિપજમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બધાની સંખ્યા જે છે એ તમને સમાન જોવા મળે છે. જો પ્રક્રિયકની અંદર મેગ્નેશિયમ કેટલા? 2. તો નિપજોની અંદર પણ મેગ્નેશિયમ કેટલા? 2. ત્યાર પછી ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયકમાં ઓક્સિજન 2, નિપજોની અંદર પણ ઓક્સિજન 2, બરાબર. તો આ રીતના તમે જોઈ શકો કે અહીંયા હવે જેટલા પણ આપણી પાસે પરમાણુ હતા બધાની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં કેવી જોવા મળે છે? સમાન. એનો મતલબ કે આપણું જે સમીકરણ હતું એ સમીકરણ કેવું બની ગયું છે? સંતુલિત. અને તેને તમે આ રીતના લખી શકો, બરાબર. આ જે છે એ આપણું કેવું સમીકરણ કહેવાય? સંતુલિત સમીકરણ. ચાલો ત્યાર પછી હવે આપણે આગળની વાત કરીએ કે એની અવસ્થા દર્શાવી, બરાબર. કોઈ પણ સમીકરણ હોય એની અંદર તમે આ રીતના લખેલું જોવા મળશે. ચાલો આ સમીકરણને હવે તમે ધ્યાનમાં લો, બરાબર. તો એ સમીકરણની અંદર તમે જોઈ શકો કે ભાઈ અહીંયા આ જે પહેલી વસ્તુ દર્શાવેલી છે CO2 કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડની સાથે નીચે કાઉન્સમાં કંઈક વસ્તુ લખેલી દેખાય છે, બરાબર. શું દેખાય છે અહીંયા? સ્મોલ g. આ બાજુ તમે નજર કરશો નિપજની અંદર CH3OH, તો ત્યાં પણ એ સમીકરણની નીચે L તમને દેખાય છે. તો આ L અને G એ શું દર્શાવે છે? તો કે કોઈ પણ સમીકરણ લખેલું હોય એ સમીકરણની અંદર લીધેલો પદાર્થ જો ઘન અવસ્થા ધરાવતો હોય, બરાબર. ધોરણ 9ની અંદર તમે પદાર્થની મૂળભૂત ભૌતિક અવસ્થા 3 જોઈ લીધી, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. એની સિવાયની પણ 2 હતી પણ એના વિશે આપણે અભ્યાસ કરેલો ન હતો. હવે ઘન, પ્રવાહી અને વાયુ તો આપણે યાદ રાખવાની જ છે. એની સિવાય રસાયણ વિજ્ઞાનની અંદર એક ચોથી અવસ્થા તમારે યાદ રાખવાની છે, જલીય અવસ્થા. જલીય અવસ્થા કોને કહેવાય? તો કે કોઈ પણ દ્રાવણ હોય એ દ્રાવણની અંદર જો પાણી મિશ્ર કરેલું હોય તો તેને કહેવામાં આવે છે જલીય અવસ્થા. ચાલો હવે સમીકરણ લખીએ. એ દરમિયાન માની લો કે તમારો પદાર્થ ઘન અવસ્થાની અંદર છે, એનો મતલબ કે તમે પાવડર લીધેલો છે, ભૂક્કો લીધેલો છે અથવા તો કોઈ ટુકડા લીધેલા હોય તો એ દરમિયાન અહીંયા તમે અવસ્થાને કઈ રીતના દર્શાવશો? સ્મોલ s વડે. s એનો મતલબ કે સોલિડ. સોલિડ એટલે ઘન. હવે માની લો કે તમારું દ્રાવણ એ પ્રવાહી સ્વરૂપે છે તો પ્રવાહીને આપણે કહીએ છીએ લિક્વિડ. તો લિક્વિડને દર્શાવવા માટે કોનો ઉપયોગ કરીશું આપણે? સ્મોલ lનો. હવે માની લો કે કોઈ પદાર્થ તમે વાયુ સ્વરૂપે લીધેલો છે તો એને દર્શાવવા માટે આપણે ગેસ. ગેસ એટલે સ્મોલ g. અને માની લો કે તમારું દ્રાવણ જલીય દ્રાવણ હોય, જલીયનો મતલબ કે એની અંદર તમે પાણીને મિશ્ર કરેલું હોય તો એને આપણે કહીશું એક્યુરેટ. અને એક્યુરેટમાંથી એના પહેલાં 2 અક્ષર AQ આ રીતના દર્શાવવામાં આવે છે, બરાબર. આ 4 અવસ્થા. કઈ 4? ઘન અવસ્થા હોય તો S વડે, પ્રવાહી હોય તો L વડે, વાયુ હોય તો G વડે અને જલીય અવસ્થા હોય તો AQ વડે. ચાલો ત્યાર પછી હવે છેલ્લો નિયમ આપણે જોઈએ કે અન્ય પરિસ્થિતિઓ દર્શાવી, બરાબર. અવસ્થા આપણે દર્શાવી દીધી, ત્યાર પછી પ્રક્રિયક અને નિપજની અંદર પરમાણુની સંખ્યા આપણે સમાન કરી દીધી. હવે એની સિવાયની માની લો કે કોઈ પરિસ્થિતિ હોય, કારણ કે ઘણી વખત એવું પણ બને કે કોઈ પ્રક્રિયા કરવા માટેનું જે તાપમાન હોય એ ચોક્કસ તાપમાને જ પ્રક્રિયા કરવી પડે, ચોક્કસ દબાણે જ કરવી પડે. તો આવું તાપમાન છે, દબાણ છે, એને આપણે ક્યાં દર્શાવવું? તો એના માટે અહીંયા તમને આપેલું છે કે કેટલીક વખત પ્રક્રિયા માટે
કેટલીક પરિસ્થિતિ તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને સમીકરણમાં પ્રક્રિયક અને નિપજની વચ્ચે દર્શાવેલા તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો કે આ જે આપણું સમીકરણ છે એ સમીકરણની અંદર અહીંયા આપણે જે તીર દર્શાવેલું છે એ તીરની ઉપર મેં લખેલું છે 340 વાતાવરણ। તો 340 વાતાવરણ એ શું દર્શાવે છે? દબાણ દર્શાવે છે, બરાબર। તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તમારે તાપમાન દર્શાવવું હોય, દબાણ દર્શાવવું હોય અથવા તો ઉદ્દીપકનો ઉલ્લેખ કરવો હોય તો એને તમે ક્યાં કરી શકો કે આ જે એરો તમને આપેલો છે, બરાબર, કયો એરો? તો કે પ્રક્રિયા દરમિયાનનો એરો, બરાબર। આ એરો એ એરાની કાં તો ઉપર અથવા તો નીચે તમે એનો ઉલ્લેખ કરી શકો છો, બરાબર। તો આટલા કુલ નિયમો હતા કે ભાઈ રાસાયણિક સમીકરણ કઈ રીતના તમે લખી શકો। ચાલો, ત્યારબાદ અહીંયા તમારા સ્વપ્રયત્ન માટે કેટલાક સમીકરણો અહીંયા મેં લખેલા છે, 20 જેટલા સમીકરણ છે કે જે આખા ચેપ્ટર અહીંયા તમારે કવર થઈ જશે। હવે આ જેટલા પણ સમીકરણ છે તો સૌથી પહેલાં તો અહીંયા તમારે ચેક કરવાનું છે કે આપેલ સમીકરણ સંતુલિત સમીકરણ છે કે નહીં। જો સમીકરણ સંતુલિત હોય તો એમાં તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ જો સમીકરણ સંતુલિત ન હોય તો એ સમીકરણને અહીંયા તમારે સંતુલિત બનાવવાનું છે। ચાલો, પહેલું સમીકરણ આપેલું છે H2 અને Cl2, આ બંને પ્રક્રિયક છે અને બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે? તમને નિપજ મળે છે। નિપજ તરીકે શું મળે છે? HCl। તો અહીંયા આપણે સમીકરણ જોઈએ કે ભાઈ સંતુલિત છે કે કેમ। તો જો પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2 છે, નિપજની અંદર 1 જ છે। ત્યાર પછી ક્લોરીન અહીંયા 2 છે, નિપજની અંદર પાછો 1 જ છે। એનો મતલબ કે અહીંયા સમીકરણ તમારું સંતુલિત નથી। તો સંતુલિત બનાવવા માટે તમારે આને શું કરવું પડશે? અહીંયા નિપજની અંદર 2 વડે ગુણાકાર કરવો પડશે। 2 વડે ગુણાકાર કર્યા પછી હવે તમે જોઈ શકશો કે હવે આ જે બગડો છે એ બગડો હાઇડ્રોજન સાથે પણ ગુણાશે અને ક્લોરીન સાથે। એનો મતલબ કે હવે આની અંદર હાઇડ્રોજન કેટલા થઈ જશે? 2 અને ક્લોરીન પણ કેટલા થઈ ગયા? 2। હવે તમે ચેક કરો તો અહીંયા જો પ્રક્રિયકમાં હાઇડ્રોજન 2 હતા, નિપજમાં પણ 2 થઈ ગયા, ક્લોરીનમાં 2, અહીંયા પણ 2। તો હવે તમારું સમીકરણ કેવું બનશે? સંતુલિત। એવી જ રીતના બીજું સમીકરણ અહીંયા તમને આપેલું છે CuSO4 + Fe, એમાંથી નિપજની અંદર શું મળે છે તમને? FeSO4 + Cu। ત્રીજું આપેલું છે Fe + H2O, એમાંથી Fe3O4 + H2। આ બધી સમીકરણ તમારે જાતે ટ્રાય કરવાની છે સંતુલિત બનાવવા માટે। ચોથું સમીકરણ આપેલું છે Zn + H2SO4, એમાંથી ZnSO4 + H2। હવે આની અંદર તમે જોશો તો ઘણા સમીકરણ એવા હશે કે જે પહેલેથી જ ઓલરેડી સંતુલિત જ હશે, તો ત્યાં તમારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી। સીધું જ તમારે લખી નાખવાનું છે કે આપેલ સમીકરણ સંતુલિત સમીકરણ દર્શાવે છે। પાંચમું સમીકરણ આપેલું છે CaO + H2O, એમાંથી બનશે CaOH2। છઠ્ઠું આપેલું છે AgCl2, એમાંથી Ag + Cl2। એ જ રીતના અહીંયા 7 થી 15 અને 16 થી 20 એમ થઈને કુલ 20 સમીકરણ તમને આપેલા છે। અને આ જે વસ્તુ છે એની PDF તમને હોમવર્કની અંદર મળી જશે, તો એમાંથી તમારે જોઈને PDFમાંથી જોઈને આ સમીકરણ સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો, ત્યાર પછી હવે આગળનો પોઈન્ટ આપણે લઈએ। પ્રશ્ન આપેલો છે કે નવા પદાર્થો ક્યારે બને છે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓ વચ્ચેના બંધો તૂટીને તેમાંથી નવા પદાર્થો બને છે, અને જ્યારે આવા બંધો બને છે અથવા તો તૂટે છે તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા। તો આજના લેક્ચરની અંદર આપણે આ છેલ્લો પોઈન્ટ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જણાવો। તો અહીંયા કુલ તમને 7 નામ આપેલા છે, જેમાંથી પહેલી પ્રક્રિયા અહીંયા તમને દર્શાવેલી છે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા કે જેને બીજું આપણે જોઈશું એની અંદર એક પેટા પ્રશ્ન આપેલો છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, બરાબર। બીજું આપેલું છે તમને વિઘટન પ્રક્રિયા। વિઘટન એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ તમે એને કહી શકો, અને એની અંદર બીજા આપણે 3 પ્રકાર જોવાના છે, બરાબર। વિઘટનની અંદર બીજા આપણે 3 પ્રકાર જોવાના છે, ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન।
ચાલો ત્યાર પછી આગળ વધીએ. ત્રીજી પ્રક્રિયા તમને આપેલી છે વિસ્થાપન પ્રક્રિયા. ચોથી આપેલી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર, આ બંને પ્રક્રિયા અલગ અલગ છે. વિસ્થાપન પણ અલગ છે અને દ્વિવિસ્થાપન પણ અલગ છે. અને દ્વિવિસ્થાપનને આધારે એક બીજી પ્રક્રિયા આવશે અવક્ષેપન પ્રક્રિયા, કે જે સેમ દ્વિવિસ્થાપન જેવી જ છે. એના પછીની આગળની આપણે પ્રક્રિયા જોઈશું ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન અને એના કરતાં વિરુદ્ધની પ્રક્રિયા એટલે આવશે રિડક્શન પ્રક્રિયા. અને જો ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. તો અહીંયા જેટલા પણ તમને પ્રકાર આપેલા છે આ બધા જ પ્રકાર તમારે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. શરૂઆતની અંદર જ આપણે માળખું જોયેલું હતું કે જેમાં તમને આપેલો હતો વિભાગ સીની અંદર આ ચેપ્ટરમાંથી એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન એટલે આમાંથી કોઈ પણ એક પ્રક્રિયા મોટે ભાગે આવે છે.